હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોઈશું ધોરણ 6 માં પ્રથમ પ્રકરણ છે એનું સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 3 અને 6. તો એમાં દાખલો ત્રીજો છે કે શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા છે. તે કુલ 10,000 રન બનાવવા ઈચ્છે છે, તો હજુ તેણે કેટલા રનની જરૂર છે? હવે આમાં શેખર છે એને 10,000 રન પૂર્ણ કરવા છે અને તેણે વિદ્યાર્થી મિત્રો 6980 રન બનાવી લીધા. તો હજી એને કેટલા રન 10,000 સુધીમાં ખૂટે છે? તો આપણે એનો જવાબ લખીએ. કે શેખર 10,000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે. તેણે તેણે 6980 રન બનાવ્યા છે. તો હજુ કેટલા રનની જરૂર છે? તે શોધવા બનાવેલા રન 10,000 રનમાંથી બાદ કરીશું. હજો વિદ્યાર્થી મિત્રો, આમાં શેખરે છે એ ઓલરેડી 6980 રન બનાવી લીધા. તો હજી એને એનો ટાર્ગેટ છે એ 10,000 રન પૂર્ણ કરવાનો છે. તો હવે 10,000 માં હજી એને કેટલા ખૂટે છે તે શોધવા માટે શું કરવું પડશે આપણે? તો કે 10,000 માંથી જેટલા એને રન જે બનાવ્યા છે એ આપણે બાદ કરી નાખીએ એટલે આપણને જવાબ મળી જશે. તો એને રન 10,000 છે એમાંથી 6980 બનાવ્યા, તો એ આપણે બાદ કરી નાખીએ. તો 10,000 રન એમાંથી માઇનસ એણે બનાવ્યા છે એટલે 6980. ચાલો, શૂન્યમાંથી શૂન્ય જશે એટલે શૂન્ય. અહીંયા શૂન્યમાંથી 8 જશે નહીં એટલે આપણે 10 અહીંયાથી લેવો પડશે. તો અહીંયા આવશે 9, અહીંયા આવશે 9 અને અહીંયા આવશે 10. હવે 10 માંથી 8 જશે એટલે આવશે 2. 9 માંથી 9 જશે એટલે આવશે 0. 9 માંથી 6 જશે એટલે આવશે 3. તો હવે શેખર છે એને 10,000 રન પૂર્ણ કરવા હજી એને 3020 રનની જરૂર છે. તો આપણે છેલ્લો જવાબ લખીએ. કે શેખરને 10,000 રન પૂર્ણ કરવા હજુ 3020 રનની જરૂર છે. હવે શેખર છે 3020 રન બનાવી લેશે એટલે એના 10,000 નો જે ટાર્ગેટ છે એ પૂરો થઈ જશે. ત્યારબાદ ત્રીજો દાખલો છે કે ચૂંટણીમાં સફળ ઉમેદવારે 5,77,500 મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ 3,48,700 મત મેળવ્યા. તો સફળ ઉમેદવાર છે એ કેટલા મતોની સરસાઈથી ચૂંટણી છે જીતી છે? તો હવે આમાં જે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, કે આમાં જે જીતો છે આપણને ખ્યાલ જ હોય વિદ્યાર્થી મિત્રો કે જે જીતે છે એના મત કેવા હશે? વધારે હશે. તો એ મતનો ડિફરન્સ શોધવા માટે આપણે શું કરવું પડશે? તો કે સફળ ઉમેદવારો છે એમાંથી જે એનો પ્રતિસ્પર્ધી એટલે જે હારેલો ઉમેદવાર છે એના મત આપણે બાદ કરીશું. તો હવે એનાથી આપણને ખબર પડી જશે કે સફળ ઉમેદવારો છે કેટલા મતથી જીતો છે. તો એનો આપણે જવાબ લખીએ.
કે સફળ ઉમેદવાર કેટલા મતથી ચૂંટણી જીતી તે શોધવા સફળ ઉમેદવારના મતની સંખ્યામાંથી હારેલા ઉમેદવારના મતની સંખ્યા બાદ કરીશું. તો આપણે શું કરવું પડશે કે જે જીતેલો ઉમેદવાર છે એમાંથી આપણે હારેલો ઉમેદવાર છે એના મત બાદ કરી દઈએ એટલે જે જીતેલો ઉમેદવાર છે એ કેટલા મતથી જીતો એ આપણને ખબર પડી જશે. તો ચાલો આપણે લખીએ સફળ ઉમેદવારના મત 5,77,500. ચાલો આ કોના મત છે તો કે સફળ ઉમેદવારના. હારેલા ઉમેદવારના કેટલા છે તો કે 3,48,700. પ્રતિસ્પર્ધી ઉમેદવારના મત. તો આપણે શું કરવા પડશે બાદ એટલે આપણે અહીંયા બાદ બાકીની નિશાની કરી દઈએ. ચાલો બાદ બાકી આપણે કરી નાખીએ. શૂન્યમાંથી શૂન્ય જશે એટલે શૂન્ય, પાછા શૂન્યમાંથી શૂન્ય જશે એટલે શૂન્ય, 5 માંથી 7 જાય નહીં એટલે આપણે લઈશું 10 કો. અહીંયા આવશે 6 અને અહીંયા આવશે 10. હવે 15 માંથી 7 જાય એટલે આવશે 8. ચાલો પાછા અહીંથી 6 માંથી 8 જશે નહીં એટલે આપણે પાછો 10 કો લઈએ એટલે અહીંયા આવશે 16. 16 માંથી 8 જાય એટલે 8. હવે 6 માંથી 4 જશે એટલે આવશે 2 અને 5 માંથી 3 જશે એટલે આવશે 2. તો હવે છે જે જીતેલો ઉમેદવાર છે એને હારેલા ઉમેદવારથી 2,28,800 મત છે એ વધારે છે. તો આપણે ફાઇનલ જવાબ લખી દઈએ કે સફળ ઉમેદવાર એ પ્રતિસ્પર્ધી ઉમેદવારથી 2,28,800 મત વધારે મેળવે છે. તો આટલા મતથી છે સફળ ઉમેદવાર છે એ જીતે છે. વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયો પૂઝ કરી અને બંને દાખલાનું સોલ્યુશન છે એ લખી શકો છો.